લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી અમરેલી રોડ ઉપર લીંબડિયાના નેરા પાસે થયેલા અકસ્માતમાં નવો વળાંક આવ્યો સામે. ખરેખર કાર અકસ્માતનો નહીં પરંતુ એસટી બસના ચાલકની બેદરકારીને લઈને બન્યો હોવાનું સામે આવ્યું છે. જે અકસ્માતમાં લીંબડિયાના નેરા ઘોડામાં એક સાથે 3 કારને મહુવા ધોરાજી એસટી બસના ચાલકે અડફેટે લીધા હતા. એક સાથે 3 કારને મહુવા ધોરાજી એસટી ચાલકે અડફેટે લીધા. આ અકસ્માતમાં 2 મહિલા સહિત 7 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. અકસ્માતમાં ભોગ બનનારના જણાવ્યા અનુસાર એસટી બસના ચાલકે ઓવર સ્પીડ ગાડી ચલાવીને અકસ્માત સર્જ્યો હોવાનું જણાવાયું છે. આ અકસ્માત બન્યો હોવાની વાત વાયુ વેગે ફેલાઈ જતા ધારી શહેર તેમજ આજુબાજુના ગામડામાં ચકચાર જાગી છે. અકસ્માતની જાણ થતાં ધારી પોલીસ પહોંચી ઘટના સ્થળે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટીનુભાઈ લલિયા, અમરેલી. બન્યો હતો. મારું નામ મિત પ્રવીણભાઈ બોરડ, ધારી સરદારનગર સોસાયટીમાં રહું છું. અમે અંદાજિત 3:30-4 વાગે અમારી ગાડી લઈને અમરેલી રોડે નીકળ્યા હતા અને અમારી આગળ બીજી 2 ગાડીઓ હતી. તો આગળ સામેની સાઈડથી મહુવા ધોરાજી બસ હતી એસટીની, પૂરપાટ ઝડપે આવતી હતી. ટર્નમાં એણે કાંઈ બ્રેક મારી નહોતી. પહેલાં અમારી આગળની ગાડીને ઠોકર મારી, પછી અમારી આગળની ગાડી હતી એને ઠોકર મારી અને છેલ્લે અમારી ગાડીને ઠોકર મારી. અમારી આગળની ગાડી હતી એને તો પુલ નીચે ફગવી દીધી આખી. આપને શું ઈજા થઈ છે? મને આ ફ્રેક્ચર આવ્યું છે અત્યારે અને હજી દુખાવો તો બહુ થાય છે. અમદાવાદ જવું પડશે એવું કીધું. 2-3 ફ્રેક્ચર. આપની ગાડીમાં કેટલા લોકો સવાર હતા? અમે 2 જણા હતા. અને બીજી જે ગાડી જે ઘા કરી દીધી છે હા, એ લોકોને પણ વાગ્યું છે? હા, એમાં વાગ્યું છે પણ હવે એમાં કેટલા જણા હતા એ ખ્યાલ નથી. અને એટલી બધી સ્પીડમાં જે બસ આવતી હતી, હા, જે ડ્રાઈવર કંટ્રોલ ન કરી શક્યો હા, અને પાછળના ભાગે અથવા આગળથી પણ અથડાવ્યું હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળે છે. હા, બધી બાજુથી અડાડી છે. ટૂંકમાં એક સાથે 3 ગાડીને હા, ભોગ લીધી. 3 ગાડીને અડફેટે લીધી એક સાથે.